ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બોડી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મ પ્રેમી જય ભીમ પરિવાર, તેમના ચાહકો તેમજ સામુદાયની માંગણી અને ધર્મ પ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભ આશ્ચર્યથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી આજે કડોદરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની 8 ફૂટની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુરુવારે સાંજે 7 કલાકે કડોદરા 4 રસ્તા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો। પ્રતિમાનું અનાવરણ માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સહકારી આગેવાન ભરતભાઈ રાઠોડ સહિત અન્ય સહકારી રાજકીય અને આગેવાનીઓ, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી વી શર્મા, ઉપપ્રમુખ બુદ્ધિમંત બહેરા અને ચીફ ઓફિસર પ્રણવકુમાર ચૌધરી, નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને કર્મચારી ગણ સહિતના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા। આજ રોજ 2 જાન્યુઆરી 2025ના રોજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા કડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ કડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપને આપ્યું હોય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતાં હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આજે કડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે। અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને ફરીથી નગરપાલિકા કડોદરા દ્વારા જે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય ભીમ। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા।